શું કામ ચિંતા કરે છે? આજ નહીં તો કાલે પૂરું થઈ જશે. અરે ક્લાસમાં તો શીખવાડેલું હતું, એટલું તને નથી આવડતું. એક કામ કર ને, તારે અહીંયા ના આવવું હોય તો હું તારા ઘરે આવી જાઉં. હા, એટલે તારું પણ હોમવર્ક થઈ જાય અને મારું પણ થઈ જાય. એમ પણ મારે બાકી છે, અમુક વસ્તુ મને નથી આવડતી અને અમુક વસ્તુ તને નથી આવડતી. આપણે બંને એક સાથે મળીને કરી લેશું. કોનો ફોન છે? મારી ફ્રેન્ડનો છે પપ્પા. ફ્રેન્ડનો છે? કઈ ફ્રેન્ડ છે આ? પપ્પા તને મારા કહી દઉં છું, આવી રીતે છે ને ફોનમાં લાંબા લાંબા લવારા નહીં કરવાના. પપ્પા કોલેજ જવાનું અને અહીંયા આવવાનું, અને ઘરમાં જે કોલેજનું કામ હોય ને એ પુસ્તક વાંચવાનું, અને એ તારે જે એસાઇનમેન્ટ જે પૂરા કરવાનું એ અહીંયા પૂરા કરવાના. બાકી આવા લવારા નહીં કરવાનો કોઈ યારે. પપ્પા મારે પ્રોજેક્ટ બનાવવાનો છે અને એ એકલા ના બને, અને મારા ક્લાસની ક્લાસમેટ છે, બીજું કોઈ નથી. જો એ બધું તારે હોય ને એને અહીંયા બોલાવી લેવાની. તારી ફ્રેન્ડ હોય ને એને કહેવાનું મારી ઘરે આવી જાય. બાકી આવી રીતે ફોનમાં નહીં લવારા કરવાના. મને બધી ખબર છે આ અત્યારની છોકરીઓને, સમજ્યા? ફોનમાં લાંબી લાંબી વાતો કરે. એના મમ્મી પપ્પાને એમ હોય કે કોઈની બેનપણી હારે વાત કરતી હશે, પણ એ છે ને કોઈ છોકરા હારે વાત કરતી હોય અને એ છોકરા હારે ભાગી જાય છે, ભાગીને લગ્ન કરે છે, પછી એ જ છોકરો એને દગો આપે છે, અને એ છોકરાને મમ્મીને છોકરીની મમ્મીને રાત આપણે રોવાના વાર આવે છે. હા પપ્પા, એવું કાંઈ નથી. અને બધી છોકરીઓ સરખી ના હોય ને બધા છોકરાઓ એ સરખા ના હોય. છોકરા બધા એવા જ હોય, સમજ્યા? અને છોકરી છે ને બધી ભોળી હોય તારી જેવી. તું કે ભોળી છો ને હાવ, કોક બોલે ને એટલે તરત જ તું ભોળવાઈ જશો. એટલે હું કહું ને એમ જ કરવાનું તારે. ક્યાંય આલતું ફાલતું ક્યાંય નજર જ નહીં દોડાવવાની. સારું, નહીં દોડાવું. પણ પપ્પા ક્લાસની છોકરી હોય, ક્લાસની ફ્રેન્ડ હોય તો એના ઘરે તો જાવું ને. તો મારી ભારતા વાત કરવાની અહીંયા. એટલે હું વાત કરતી હતી, કોની હારે વાત કરતી હતી? આ બે આવવાનું અને કહેવાનું, જો આ છોકરી હારે ફોન કરું અને મારી દેખતા હું વાત કરશો બધી એકો એક વાક્યની મને ખબર પડી જોઈએ કે આની હારે આ વાત કરી, આ ફ્રેન્ડ હતો અને આ એની હારે આ વાત કરી, બધી મને ખબર પડી જોઈએ. મને શું ખબર તું હું વયો ગયો પછી કોની હારે વાત કરશો? એ પપ્પા એવું કાંઈ નથી, તમે એવું ખોટે ખોટું વિચારો છો. પપ્પા હા, બધા ફોન મારે તમને પૂછીને કરવાના. હા, પૂછીને જ કરવાના, સમજ્યા? આપણે કઈ એવા બિઝનેસ જ ફાટી જતા કે પૂછ્યા વગર. શું થયું પણ? આ છે ને મને પૂછ્યા વગર ફોન નહીં દેતી, અને ફોન કોને કરવો છે, ક્યાં કરવો છે, બધું નંબર જાણી લેજે, અને પહેલા તું વાત કરજે અને પછી તેના હાથમાં ફોન આપજે. સવારમાં તમે પાછી રામાયણ ઊભી કરી. રોજની હવે છોકરી કોલેજ કરે છે, ભણે છે, તો એને પ્રોજેક્ટ વર્ક હોય એને વાત કરી દીધી. કોલેજ હું એટલા માટે કરાવું છું કે એને સાસરું સારું મળે, સમજ્યા? નહીંતર કોક કાલ સવારે એમ કહે કે હો હાથ ચોકડી ભણેલી છે, આ છોકરી કઈ હોશિયાર થોડી હોય એટલે એને સારું ન મળે ને. એટલે હું એને કોલેજ કરાવું છું કે કોકને મારે કહેવા થાય કે મારી છોકરી ગ્રેજ્યુએટ છે અને ભણેલી ગણેલી છે, એટલે કોલેજ કરાવવા. ફોનમાં કઈ લાંબી લાંબી વાત કરવા માટે એને કોલેજ નથી કરાવતો હું. મમ્મી કોલેજમાં પ્રોજેક્ટ બનાવવાનો છે, અને પ્રોજેક્ટ એકલા થોડી બને, એટલે હું મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. તો તારી માં નહોતી આયા? મારી મળી ગઈ હતી તારી માં, એની હારે વાત કરાય ને. એને કહેવાય ને આયા બે, નકર મારા પપ્પા છે ને આવીને મારો ઉજળો લઈ નાખશે. તને મારા ગુસ્સાની ખબર નથી. આ પહેલી વાર અને છેલ્લી વાર વાત કરી છે મને જાણ ભર્યા વગર. નકર તને છે ને હું કોલેજ જ નહીં જવા દઉં. પણ એ એકલી જતી અહીંયા ક્યારનો હું સાંભળતો હતો, એકલી જ વાત કરતી હતી. તો તું ક્યાં મરી ગઈ હતી? તારે કહેવાય ને અહીંયા હોય ને મને ભાળતા ફોન કરી. મેં તને કેટલી વાર કીધું છે કે એને એકલીને ક્યાંય ફોન નહીં કરવા દેવાનો, અને ગમે ત્યાં જાય બધું તારી પાસેની નોટ હોવી જોઈએ કે આ ક્યાં જાય છે, કોને મળે છે, હું કામ મળે છે, કેટલા વાગે ગઈ હતી, કેટલા વાગે પાછી આવી, બધું આપણી પાસે હોવી જોઈએ. દીકરીની હરેક વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. કાંઈ ખબર છે તને આમાં? રાજાપણીએ રોવરાવશે, રાજાપણીએ. આ દીકરીની જાત છે. દીકરીની જાત હોય ને એના બાપ એને તો છે ને આમ જીવતા રહેવું પડે, જીવતા. એને ઊંઘ માં એને દીકરી આવી જોઈએ, નકર આ છે ને આપણી ઇજ્જત ખોહે. સાંભળે લઈ જાવ, નકર કોલેજ જવાનું બંધ કરાવી દે. તો બીજી વાર આવી રીતે એકલી કોઈ હારે વાત કરી છે ને તો અશોકને આવવાની ખબર નહીં પડતી હોય, ક્યારની રાહ જોઈને ઊભી છું. મારે ઘરેથી નીકળવું મુશ્કેલ છે અને ઉપરથી એ આવવામાં મોડું કરે. આજે તો આવે ને એટલી વાર છે. અંકિતા આવી ગયા તમે? આ તમને ખબર છે મારે ઘરેથી નીકળવું એટલું મુશ્કેલ છે, તો જાણી જોઈને એટલું બધું લેટ શું કામ કરો છો? એવું તો કયું કામ આવી ગયું તો તમારે મોડું થાય? પણ હું થયું છે એ તો કે હા, અને આમ તો મોટી વાત એ છે ને તમે મોડે આવો ને જો એટલે મોઢું ચડે. મારે આ ધાર્મિકનું કામ હતું ને તે એની પાસે ગયો હતો. હા, તમારે ધાર્મિક પહેલા છે કે હું પહેલા છું?
અરે તું જ પેલા છો હા તો પણ તમારે મારી પાસે પહેલા આવાય ને, પહેલા ધાર્મિક પાસે જવાની શું જરૂર હતી? હા એ તારી વાત સાચી છે, ભૂલ થઈ ગઈ. પણ આમ તું આજ આટલી ગુસ્સે કેમ છો? આ જુઓ ને, પપ્પા ઘરે મગજમારી કરે એટલે મને ગુસ્સો આવી જાય. મગજમારી? પણ કઈ વાતની મગજમારી? હા જુઓ ને, પપ્પાની રોજની મગજમારી. મગજમારી? પણ કઈ વાતની મગજમારી? કઈ વાતની શું, પપ્પાને રોજ ને રોજ કાંઈ નો કોઈ ટોપિક નવો જોઈતો હોય મગજમારી કરવા માટે. આજે મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી, કોલેજમાં પ્રોજેક્ટ આપવાનો છે એટલા માટે. અરે જલ્દીમાં જલ્દી સબમિટ કરાવવાનો છે, એને પણ કંઈ ખબર નથી પડતી ને મને પણ કંઈ ખબર નથી પડતી. આ તો સાથે મળીને પ્રોજેક્ટ કરીએ ને તો જલ્દીથી પતી જાય. એમાં પપ્પા કહે કે એકલામાં વાત નહીં કરવાની, ફ્રેન્ડ્સના ઘરે નહીં જવાનું, બહાર નહીં નીકળવાનું. અશોક, જો તમે આવી રીતે મોડું કર્યા કરશો ને તો મારે એક તો ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. મારી વાત સાંભળ તું. હવે એ તો વડીલ કહેવાય, હા, અને વડીલનું છે ને આપણા મન પર રાખવાનું હોય. પણ આટલું બધું ના રાખવાનું હોય. ઘરમાં આમ જેલના કેદીઓને પણ સરકાર સારી રીતે રાખતી હોય એવી રીતે મને રાખે છે. મોબાઈલ નહીં અડવાનો, મમ્મીને મોબાઈલ આપી દેવાનો, કોઈ સાથે વાત કરવી હોય તો સ્પીકરમાં ફોન રાખીને વાત કરવાની. હા તો વળી કેવી જિંદગી છે સાવ. ના ના, જિંદગી તો સારી જ છે, પણ બસ માણસને છે ને થોડીક સમજવામાં છે ને ભૂલ થાય છે, એટલા માટે પછી જિંદગી સારી ન લાગે. હવે તમને મારી જ ભૂલ દેખાશે, મારે સમજવામાં મુશ્કેલ થાય છે. હવે તમે એક વસ્તુનો વિચાર કરો તો હું તો મારી એક ગર્લ્સ ફ્રેન્ડ હતી એની સાથે ફોનમાં વાત કરતી હતી ને આટલો મોટો હોબાળો મચાવી દીધો છે. જ્યારે આપણા રિલેશનની ખબર પડશે ત્યારે પપ્પા શું કરશે? મને તો ઊભી સળગાવી દેશે ને. ના ના, એવું કાંઈ નહીં થાય. તું હું કામ આટલી ચિંતા કરશો? હે, આ તમે વિચાર્યું છે કે જે મારા ઘરનો માહોલ છે, જ્યારે આપણા પ્રેમની વાત પપ્પાને ખબર પડશે કે આપણે લગ્નની વાત કરવા જઈશું ત્યારે પપ્પા મારી ઉપર શું કરશે? જો કાલ શું થાય ને એ કોઈએ નથી જોયું. કદાચ કાલ તારા પપ્પાનો સ્વભાવ છે એ બદલી પણ જાય. મારા પપ્પાનો સ્વભાવ આજે નહીં બદલે અને કાલે નહીં બદલે. મારા પપ્પાનો સ્વભાવ હું નાની હતી ને જ્યારથી જોઉં છું ને ત્યારથી આવો ને આવો જ છે. એ સુધરવાના જ નથી. અરે સુધરી જાય, તું આવું ન વિચાર ને. જો આપણે છે ને કોઈ દિવસ છે ને હલકા વિચાર ન કરાય, હંમેશા સારા વિચાર જ કરવાના, તો આપણે હારે છે ને સારું જ થાય. હા તો હું તો સારા જ વિચાર કરું છું. હું તો એવો વિચાર કરું છું કે તમે મને શિમલા મનાલી ફરવા લઈ જાઓ. લઈ જવાના છો? જો લઈ જઈશ, હું ના નથી પાડતો, પણ હમણાં નહીં. હમણાં તારા ઘરનું વાતાવરણ પણ આવું છે એટલે મારા ઘરનું વાતાવરણ તો એવું જ રહેવાનું છે. જેમ મારા ઘરનું વાતાવરણ નહીં બદલે ને એમ તમે નથી બદલવાના. ના ના, તું આવું હું કામ બોલ છો? હા, અને તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું? ખબર છે અશોક, એ જ વાતની તો બીક છે કે આ વાતની જાણ જ્યારે પપ્પાને થશે ને ત્યારે એ રિએક્શન કેવું આપશે ને એ વાતની બીક છે મને. જો એક વાત કહું, જેનો મગજ ગરમ હોય ને એ વ્યક્તિ છે ને બહુ ઓછું ખોટું બોલતા હોય છે, એટલું યાદ રાખજે. એના મનમાં ડાયરેક્ટ વાત આવે ને તો ડાયરેક્ટ એ વાત ફેંકી જ દે. સામેવાળા ગમે એ હોય એને કહી જ દે. એનો મતલબ એમ નથી કે એ વ્યક્તિ સારી નથી, એ વ્યક્તિ પણ સારી જ છે, ખાલી બસ સમજવામાં આપણને ફેર પડે છે. પણ પપ્પા જે રીતે મને રાખે છે ને એ રીતે તો સાવ ખોટું જ છે. તું કામ આવા વિચાર કરશો? હા, જો બધું બરોબર થઈ જશે. અને બસ તું આવીને આવી જ વાતું કરે, કાંક આપણા પ્રેમની વાત કરીને તો કંઈક તારો પણ મૂડ સારો બને. તમે કહેતા હતા ને કે હું તારા માટે કંઈક સરપ્રાઈઝ લઈને આવું છું. શું સરપ્રાઈઝ લાવવાના હતા? સરપ્રાઈઝ તો ભૂલાઈ ગઈ. ભૂલાઈ જ જાય. તમને એક ચોકલેટ લાવવાનું કીધું હોય એ ભૂલાઈ જાય છે તો સરપ્રાઈઝ તો ભૂલાઈ જ જાય ને. ફિલ્મની ટિકિટ લાવ્યો છું, ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે સૈયારાનું. હા તો ચાલો જઈએ જો. સારું. અને પછી સાંજે જમાડશો ને? અરે જમાડવાની જ હોય ને. ચાલ. હા હા, બસ જો ઘરે પહોંચ્યો છું, સમજે. હા, એ કાલ ઉપર રાખો ને, બધું યાદ કરશો તો કાલ શું કરશો? ઓકે. કેમ, કોઈ મરી ગયું છે? તારા પિયરિયામાં કોઈ મરી ગયું છે? ના, તો મોકાડ કેમ લઈને બેઠી છો? મારા પિયરિયામાંય કોઈ નથી મરી ગયું અને મારા સાસરીમાંય કોઈ નથી મરી ગયું.
પણ આ ઘરમાં છે ને કોઈ મરી ગયું છે એવું સમજો. મરી ગયું છે? કેમ, હું કહેવા હું માંગે છે તું? તમે જીવતે જીવત અમને લોકોને મારી નાખ્યા છે. મારી નાખ્યા? અરે તમને હું શોખ તમારા પૂરા નથી કર્યા મેં. તમારે જે કપડાં જોવે, ઘરેણાં જોવે, જે વસ્તુ જોઈ બધી હાજર થઈ જાય છે. 4 દિવાલની વચ્ચે તમારે રહેવાનું છે. ક્યાંય નથી કંઈ કામ કરવા જવાનું, નથી કંઈ દાડીએ જવાનું, કે નથી કંઈ બીજા પરાયા કામ કરવાના. તો હું કામ તમે જીવતે જીવ મારી નાખ્યા એવો અનુભવો છો? આ 4 દિવાલ જ કોરી ખાય છે ને અમને. આ 4 દિવાલ જ કોરી ખાય છે. તમે તો એવું સમજો છો કે અમે લોકો રમકડા અને તમે અમારા માલિક. સાવ આવું ન હોય. સવારે તમે જે વર્તન દીકરી સાથે કર્યું ને એ યોગ્ય નહોતું. હવે આમને આમ કરો ને તો કદાચ બાળક ન બગડતું હોય ને તો પણ બગડે. અને અંકિતા બધાના કયામાં છે. તમે કહો એમ કરે, હું કહું એમ કરે, તો પછી એને વાતમાં આવી રીતે વર્તન કરશો એ કેમ ચાલશે? એ મારા સ્વભાવના હિસાબે હું આવો કડક સ્વભાવ રાખું છું ને એને હું આ દાબમાં રાખું છું ને એટલે જ ઈ મારું કયું કરે છે. બાકી આમ જાઓ તમે ગામમાં પૂછાવો કે એક છોકરીઓ કે એક છોકરાને ભાગી ગઈ છે અને બાપના નાક કપાવે છે. આટલા જ હું આ કડક સ્વભાવ રાખું, સમજ્યા? મારી દીકરી મારી મુઠ્ઠી મારે એવી જોવે, હું કહું એટલું જ પાણી પીવે, હું કહું ત્યારે શ્વાસ લે, ત્યાં લગીને મારે એની પર પાબંદી રાખવાની છે. બરાબર છે. તમે કહો એટલું પાણી પીવે, તમે કહો એટલા શ્વાસ ભરે, તો એક કામ કરો ને, અમને લોકોને જીવાડો છો શું કામ? નાક, તમારું નામ ન બદનામ થાય, તમારું નાક સમાજમાં રહે, તમને લોકો આમ સન્માનથી બોલાવે, એના માટે તમે પત્ની અને દીકરીનું ગળું દબાવી દો એટલે વાત થાય પૂરી. અરે મને એ નથી ખબર પડતી તમને બધાને વાંધો શું છે? હું આ કડક સ્વભાવ રાખું છું એ વાંધો છે તમને? કડક સ્વભાવ રાખું ને એ આ ઘર માટે હારા માટે જ રાખું છું, સમજ્યા? મને બાકી કાંઈ શોખ નથી. પંખીને ખુલ્લા આકાશમાં ઉડવા દો ને તો એને એવું લાગે કે આઝાદીથી વિહરી રહ્યું છે. અને તમે આ સોનાના પાંજરામાં અમને પૂરીને રાખ્યા છે એટલે આ અમને છે ને જેલ જેવું જ લાગે છે, કેદ લાગે છે. અને મહત્ત્વની વાત તો એ છે કે તમારો કડક સ્વભાવ કડક નથી, પણ તમે જે રીતે અમારી સાથે વર્તન કરી રહ્યા છો ને એ સર્કસના. આ બધું તમને બેઠું મળે ને એટલે તમને કદર નથી, સમજ્યા? બાકી જોઈ આવો આ મજૂરની બાઈને જોઈ આવો. અરે રાતે ખાવાના ઓસ્કોસ નો એટલી બિચારી થાકી ગઈ હોય છે અને આખો દી તડકામણે કરું કામ કરવાનું, અને છતાંય એને છે ને એના વરના છે ને વર દારૂ પીને આવે ને એને મારતો હોય. આ તમને કાંઈ વસ્તુની કોઈ વસ્તુ તમને થાય છે? જો ના ના, એનો વર દારૂ પીને મારે ને તો સામનો કરવાની એનામાં શક્તિ છે. અમારી તો બોલવાની શક્તિ નથી. અમે તો બોલીએ તો અમારી જીભ કાપી નાખવામાં આવે. અરે પણ ભૂલે શું કામ એવી કરવી જોવે? એ ભૂલ કરો ત્યારે આ વર બોલે ને, એ શું કામ ભૂલ કરવી જોવે? બરાબર છે. અમારા કરતાં છે ને મજૂરની બૈરી મજૂરી કરીને પણ છે ને હસી ખુશીથી ચટણી રોટલો ખાતી હશે. અહીંયા 56 ભોગમાં પણ છે ને એ મીઠાશ નથી. એ તો જે માણસને ન મળે ને એને કદર હોય, સમજ્યા? બાકી આ બધું બેઠું મળે ને એટલે તમને આ બધી જાહો જલાલી ભોગવો છો. ખબર પડશે. જો કાંઈ નહીં હોય ને, ખાવા રોટલો નહીં હોય ને તો ખબર પડે તમને બધાને. પણ પપ્પા, તમે આટલી નાનકડી અમસ્તી વાતને કેમ સમજતા નથી? અરે હું જાણું છું કે બેન કોઈની સાથે વાત કરતી હશે, પણ એનો મતલબ એમ થોડી છે કે સામે કોઈ છોકરો જ હશે. અરે યાર પપ્પા, તમે વાતનું વતેસર કરો છો. સોરી, ના ના, મારી મિસ્ટેક છે પપ્પા. તમે કહો એમ કરું છું ને હું. હા, નેક્સ્ટ ટાઈમ હું બેનને સમજાવી દઈશ અને બેનની સાથે પણ વાત કરી લઈશ. નહીં બને પપ્પા, નહીં બને. હા, જોઉં છું. આ દેવાંગ કેમ છે? આવી ગયો દોસ્તું. હા, પણ મારે એક વાત પૂછવી હતી. બોલને, શું વાત કરવી છે? હા, હમણાંથી તમારા ઘરનું વાતાવરણ કેવું છે? જરાય નથી સારું. પપ્પાનો ફોન હતો. મારી બેન કોઈ એની ફ્રેન્ડ સાથે વાત કરતી હશે અને પપ્પા જોઈ ગયા. પપ્પાથી રહેવાયું નહીં તો મારી બેનને તો ત્યાં ઘણી બધી વાતો કરી, પણ પછી અત્યારમાં મને ફોન કરીને મને કહેતા હતા કે કોલેજમાં તમે બંને ભાઈ બહેન સાથે છો તો તું ધ્યાન રાખજે, કોઈ છોકરાનું લફડું ના થાય, કંઈ આમ તેમ ના થાય. પણ એક વાતની ખબર છે? હમણાંથી અંકિતા
કોઈ જોડે વાતય નથી કરતી આમ. હા, એની બેનપણી જોડે પણ નહીં. કેવી રીતે કરે? કારણ કે પપ્પા એવી રીતે અમને બંને ભાઈ બહેનને પેક કરીને રાખ્યા છે ને કે અમે ચાહીએ ને તો પણ અમે અમારી જાતે કંઈ કરી શકીએ એમ નથી. અને આમ પણ ભગવાને કદાચ અમને પાંખો તો આપી છે, પણ પાંખને ઉડવા માટે પપ્પાની પરમિશનની જરૂર પડે છે. સાચું કહું ને તું, અમે લોકો એટલા બધા કંટાળી ગયા છીએ ને બંને ભાઈ બહેન કે હવે એમ થાય છે કે સાલું આ જીવન જ શું કામનું કે જ્યાં હંમેશા પપ્પાના ઓર્ડરને ફોલો કરીને જીવતા રહેવું પડે. અરે કોઈ એવી તો વાત હોય ને કે જેમાં અમે અમારું ધાર્યું કરી શકીએ, પણ નહીં. હું બધુંય માનું છું, પણ જો દેવાંગ, એ ઘરના વડીલ કહેવાય અને વડીલ આપણું સારું જ ઈચ્છતા હોય. હા, જોશો તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મેં અત્યાર સુધી મારી લાઈફને એવી કોઈ વાત નથી કે જે તારાથી છુપાવીને રાખ્યું હોય. અને તે પણ તારી બધી વાતો મારી સાથે શેર કરી છે. ત્યાં સુધીની વાત કે તું મારી બહેનને પસંદ કરે છે. અને આમ પણ તું સારો છોકરો છે, સંસ્કારી છોકરો છે અને મારી બહેનને સાચવી શકે એમ પણ છે. પણ બ્રધર, સોરી યાર કે હું આમાં કંઈ કરી શકું એમ નથી. મારા પપ્પા એટલા બધા વેમીલા છે ને કે આજે બેન એને ફ્રેન્ડ સાથે વાત કરતી હતી ને તો પણ ત્યારે બોલવાનું અને ના બોલવાનું બધું બોલ્યા છે. હા, બરોબર. પણ હવે જો અમે એકબીજાને બહુ પ્રેમ કર્યું છે અને હું તો ત્યાં સુધી કહું કે કદાચ અંકિતા મને ન મળે ને તો હું બીજી જગ્યાએ લગ્ન ન કરું. નાના દોસ્ત, એવું નહીં થવા દો. તારો ભાઈ હજી છે, ચિંતા ના કર. હું ગમે તેમ કરીને બધું બરાબર કરી દઈશ. અને આમ પણ હજી તો મારી બહેનના મનમાં પણ તારા પ્રત્યે કોઈ ભાવ જન્મ્યો નથી. બની શકે કે એકવાર મારી બેન માની જાય. જો મારી બેન માની જશે ને તો હું બેઠો છું યાર, બધું હેન્ડલ કરી આપીશ. તારી બેન તો માની જ ગઈ છે અને મને મળી હતી આજે. આ ઘરની બધી વાત કરી એણે મને. પછી અમે ફિલ્મ જોવા પણ ગયા હતા. અચ્છા, એટલા માટે પપ્પાએ મને ફોન કર્યો હતો અને કહેતા હતા કે એને ફોન કેમ નથી લાગતો. ભાઈ યાર, આવો કંઈ પ્લાન હોય અશોક તો તારે મને ફોન કરીને મેસેજ કરીને જણાવી દેવાય ને કે અમે લોકો આ રીતે નીકળીએ છીએ. યાર, પપ્પાને કેવી રીતે હેન્ડલ કરવા મને એ જ નથી સમજાતું. જો મેં પહેલેથી જ ઓનલાઈન બુક કરાવી નાખી હતી આ ફિલ્મની ટિકિટ અને પછી અમે ડાયરેક્ટ જોવા ગયા. દોસ્ત, જો મારી બેન તને પસંદ કરતી હોય અને તમે બંને એકબીજાની સાથે રહેતા હોય ને તો હું તો કહું છું કે બહુ સારી વાત છે. પણ મારા પપ્પા મોડર્ન કલ્ચરને છે ને ક્યારેય સમજી નહીં શકે. મોડર્ન કલ્ચરને તો છોડ, એ તો પરિવારના સભ્યોને પણ સમજી નથી શકતા. બસ પોતે કહે એટલું સાચું, પોતે કરે એ જ સાચું. અને જેવી રીતે એ ઈશારો કરે ને અમારે એમની આંગળીના ઈશારા તરફ ચાલ્યા કરવાનું. એ જ જીવન અમારા માટે સારું, બીજું નહીં. જો બધું હાયલા કરે અને બધું બરોબર થઈ જાય. ચલાવ્યા કરીએ છીએ દોસ્ત, બાકી ચાલ્યા ના કરે. બધાના પેરેન્ટ્સને અમે જોઈએ છીએ. હા જો ને, તારા ઘરમાં પણ તારા બા છે તો શું તને તારા બા દરેક વાતે રોક્યા કરે છે, ટોક્યા કરે છે? અરે યાર, સંતાન છીએ આપણે એના. તો પછી હવે જ્યારે હું ઉંમર લાયક થયો છું ત્યારે મને કંઈક તો આઝાદી મળવી જોઈએ ને કે જ્યારે હું મારી લાઈફને રિલેટેડ કોઈ ડિસિઝન લઈ શકું. પણ નહીં, પપ્પા લેવા જ નહીં દે. ચાલ છોડ, પપ્પાએ તો મૂડ ખરાબ કર્યું છે. હા, નાસ્તો કરીએ કેન્ટીનમાં? હા, ચાલ. ચાલ. અરે હા ભાઈ હા, ઘરેથી નીકળું એટલી તો રાહ જો. ચાલ ફોન મૂક હવે. હા. દેવાંગ, પપ્પા અત્યારે ક્યાં જવું છે? કોણ? હું? હા, તું. અરે હું ક્યાંય નથી જતો. કેમ તમને એવું લાગ્યું કે હું બહાર જાઉં છું? હમણાં તો ફોન કરીને કહેતો તો હતો ને આમ દરવાજો આમ બહાર જ જાય, સમજ્યા? આ કે આપણે કે વાડામાં નથી જતો દરવાજો. તમે ક્યાંય કોઈ જગ્યાએ કેમેરા મુકાવ્યા છે ઘરમાં? ના મતલબ બધી વાત તમને આટલી સરળતાથી સમજાય કેવી રીતે જાય છે? સમજાય જ જાય ને. મારો કંટ્રોલ છે આખા ઘર ઉપર. હું ઘરનો મોભી છું
એટલે મારે કંટ્રોલ રાખવો પડે કોણ ક્યાં જાય છે ને શું કરે બધી મને ખબર હોય. પપ્પા વાતમાં એવું છે કે મારો મિત્ર છે ને એ ફસાયો છે સ્ટેશન પાસે એટલે આજે એવા લક્ષણ હોય સમજાય મિત્રના એટલે ફસાય અને આપણે એવા મિત્રની સંગત નથી રાખવી. પંચર પડ્યું છે બાઇકમાં પપ્પા. અને તું હું પંચર કરવા વાળો છો તું એને પંચર કરી દે એને કહી દેવાય જ્યાં દુકાન છે ત્યાં પંચર કરાવી લે. અરે બાઇક લઈને પગેથી ધક્કો મારવા માટે આજે અત્યારે કઈ હું આ બાઈક એક બાજુ મૂકી દેવાય ને કે રિક્ષા મૂક્યો જા. પપ્પા છોડો ને હવે ફ્રેન્ડ છે ફ્રેન્ડની મદદ કરીશ તો ક્યારેક હું મુસીબતમાં હોઈશ ત્યારે એ મારી મદદ કરશે. આપણે મદદ હું કામ લેવી જ જોઈએ બીજાની હું કામ એવું આપણે ધંધા જ કરવા જોઈએ કે બીજો આપણને મદદ કરે. એવા ક્યારેય એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થવા દેવાનું કે બીજો આપણને મદદ કરે. પપ્પા એવું કહેવાય છે કે જેને નાનકડી અમથી સોય કે ટાચણીની પણ જરૂર પડે લાઈફમાં હવે કોઈને ઇગ્નોર થોડી કરાય. છોડો ને પપ્પા જાઉં છું ધક્કો મારતો આવીશ ને પછી ચા પાણી નાસ્તો કરીને આવતો રહીશ. બસ મને બધી ખબર છે તું ક્યાં જાશો હું કામ જાશો એ બધી મને ખબર છે. તારો બાપ શું સમજા બધી મને ખબર છે. સાચું બોલી લે ક્યાં જવાનું છે. ચા પાણી નાસ્તો. તું લાફો ખાઈને સાચું બોલી કે લાફો ખાધા પહેલા સાચું બોલીશ. પપ્પા સાચું કહું છું અમારે લોકોએ સ્ટેશન પાસે જવાનું છે અને ચા પાણી નાસ્તો ખોટું બોલ માં મને ખબર છે તું ક્યાં જાશો એ એટલે છોકરાને મળવા જ જાશો ને બોલ. ફ્રેન્ડ છે મારો અશોક એની પાસે જ જઈ રહ્યો છું. અહીં હું કામ જાશો એ મને છે ને બધી વાતની ખબર છે જે હોય ને મોંઘામાંથી ફાટ જલ્દી. પપ્પા હવે તમે બધી વાતો શું કામ ને આટલું ફોર્સફુલી મતલબ કે બધું જાણીને શું કરવું છે તમારે? જાણવું પડે કારણ કે મારો દીકરો કે મારી દીકરી કે અવળા રસ્તે ન ભટકે ને એટલે બધું મારે જાણવું પડે. બહેનનો ક્લાસમેટ છે અને મારો પણ મિત્ર છે સારો એને બેનની બુક્સ જોઈતી હતી એટલા માટે મને ફોન કર્યો હતો અને મને બોલાવ્યો છે અને કહ્યું છે કે બેનની બુક્સ લઈને હું ત્યાં જાઉં અને ત્યાં જઈને બુક્સ આપીને ફરી પાછો અહીંયા ઘરે આવતો રહું. એટલે પપ્પા એવું છે કે હું ત્યાંથી જઈને ફરી પાછો એને બુક આપીને ફરી પાછો ઘરે આવતો રહેવાનો હતો. બાકી એટલે અશોક નામનો છોકરો એ આપણી અંકિતાનો ફ્રેન્ડ છે એમ ને એટલે વાત એટલે સુધી પહોંચી ગઈ છે કે મારી અંકિતા છોકરાને ફ્રેન્ડ તરીકે રાખે છે. એને હું છોકરીઓ મળી ગઈ છે એની ક્લાસમાં છોકરી નહીં હોય. પપ્પા ફ્રેન્ડ નથી પણ એ અરે છોકરાને એને વાત જ કરવી જોઈએ છે તો છોકરો છે જ ને હું કામ વાત કરવી જોઈએ. અને આસને ખાલી કે અત્યારે પહેલા થોડીક વાત કરે અને પછી બે હારે કોફી પીવા જાય હારે ફરવા જાય અને પછી આ નો કરવાના પગલા ભરશે સમજા. મારે છે ને હવે આની કોલેજ જ બંધ કરાવી દેવી અરે છે. પણ તમે આજ સુધી ક્યારેય પણ અમને બંને ભાઈ બહેન માંથી કોઈને આટલી છૂટ આપી છે ખરા કે અમે લોકો અમારી ઈચ્છા પ્રમાણે ક્યાંય જઈ શકીએ? જો છૂટ નથી આપી ને તોય જોયું અંકિતા છોકરાઓને ફ્રેન્ડ તરીકે રાખે છે. જો છૂટ નથી આપી તોય જો હું છૂટ આપું ને તો એ ઘરમાં લાવે છોકરાઓને. પપ્પા ગરીબ માવતરનો છોકરો છે 2-4 દિવસથી માંદો હતો એટલા માટે નથી કોલેજ આવી શક્યો એટલા માટે એને બુક્સની જરૂર છે અને બેન હોશિયાર છે તો એની બુક્સ આપે તો શું ગરીબ વાંધો છે? માવતરનો છોકરો હોય ને તો એને કોલેજ જ ન કરાય મજૂરી કરવા મળાય. એ કોલેજ શું કામ કરવી જ જોવે. પપ્પા હું તમારી સાથે શું કામ ને અહીંયા તડીંગા લઉં છું મને એ જ નથી સમજાઈ રહ્યું. અરે પપ્પા તમે કોઈ વાતને સિરિયસલી લેતા નથી અને બધી વસ્તુમાં શંકા ના હોય પપ્પા. હે શંકા કરવી પડે સમજ્યા. બાપ શું ને એટલે મારા બધી શંકા કરવી પડે. મારું સમાજમાં નામ છે. તો તમે કહો મેં કે મોટી બેને ક્યારેય પણ એવું કોઈ પગલું ભર્યું છે કે જેનાથી સમાજમાં તમારું નામ ઓછું થાય? પગલું ભરો તમે પગલું ભરો પણ આ મારી એટલી બધી કડકાય છે ને એટલે તમે પગલું ભરતા અચકાવશો સમજ્યા. આમ એટલો બધો કડક સ્વભાવ રાખું છું તોય જો તમે આવી રીતે બાર વ્યાસ હતો મને પૂછા વગેરે ને અંકિતા આવી રીતે ફ્રેન્ડ રાખતી હોય છોકરાઓને તો હું ન કરો બીજું તમે હું ન કરો. હાલો હા આવું છું આનું છે ને મારે કંઈક કોલેજ જ આની બંધ કરાવી દેવી જોઈએ ને જલ્દી છે ને એનું વિવિશાળ કરાવી નાખું લગ્ન કરાવી નાખું. લે અંકિતા તમે તો બીવડાવી દીધી મને. હવે કેમ છે? લે તમે આમાં મારું નામ લખ્યું? હા તારું નામ લખ્યું. શું વાત છે મારું નામ લખ્યું તો? શું હોય? પ્રેમ બીજું તો શું હોય? સાચે જ તમે મને પ્રેમ કરો છો? તો
હું કંઈ ખોટું બોલતો હોઈશ, પણ મને એ પણ ખબર છે કે તું તારા પપ્પાથી ડરે છે. હા, તમને ખબર જ છે ને હું મારા પપ્પાથી તો ડરું જ ને. મારા પપ્પાનો મગજ ખબર છે કેવો છે? બહુ ગરમ છે મારા પપ્પાનો મગજ. જો મારી વાત સાંભળ, કદાચ તું નો કહે ને તોય તારો ભાઈ દેવાંગ છે ને, એ મને બધી જ વાત કરી દે છે, કારણ એટલે? કે એ હા મારો ખાસ મિત્ર છે. દેવાંગ તો મારો મિત્ર છે. હમ સારું કહેવાય. તો એણે તમને બધી વાત કરી જશે કે મારા પપ્પાનો મગજ કેવો છે? હા, એણે કરી, તે કરી, પણ હવે છે ને મેં એક વિચાર કર્યો છે શું? કે તમારે હવે છે ને તમારા પપ્પા કે ને એવી રીતે જ હાલવાનું, બસ એ કે એને ગમે એ જ કરવાનું. અરે એવું થોડું હોય. આપણી લાઈફ છે, આપણે જે રીતે જીવવું હોય એ રીતે જીવી શકીએ છીએ, પણ નહીં. પપ્પાને તો એના રૂલ્સ પ્રમાણે જ ચાલવાનું. એક પણ વસ્તુ આમ તેમ થઈ તો મારી ઉપર ચડી બેસે. એક પણ મિનિટ આમ તેમ થાય, એક પણ મિનિટ મોડી આવું કે વહેલી આવું, આ ઘરમાં તો હોબાળો મચાવીને રાખી દે છે. ત્રાસી ગઈ છું ઘરમાં બધા. હું એક નહીં, મમ્મી ભાઈ બધા ત્રાસી ગયા છીએ એનાથી. આ તમારા બધાના મગજ છે ને એમ કહેવાય ને કે ફરી ગયા છે, એવી રીતે ફરી ગયા. અમારા મગજ નથી ફરી ગયા, પપ્પાનો મગજ ફરી ગયો છે. આ પપ્પા આટલા ગરમ થઈને ફરે છે. જો મારી વાત સાંભળ, આમાં કેવું હોય કે કોઈ એવી વ્યક્તિ હોય ને તો એની સામે નહીં પડવાનું. નથી જ પડતા. હા, પપ્પા એટલો ગુસ્સો કરે ને તો ઘરમાં બધા ચૂપચાપ થઈને જ બેસી રહીએ છીએ. પણ આવું કેટલા દિવસ? હવે અમે બેન ભાઈ બે મોટા થઈ ગયા છીએ. આ કાલ સવારે મારા ભાઈની વહુ આવશે કે કાલ સવારે મારે સાસરીએ જવાનું. હવે સાસરીએ જઈને એટલો મગજ ગરમ રાખે તો? જો મારી વાત સાંભળ, આ સુવિચાર છે ખબર છે ને, નમે તે સૌને ગમે. હા, તો આખી જિંદગી આપણે નેમાં જ કરવાનું? ના, મારે કોઈને નથી ગમાડવું હો. અરે કઈ વાંધો નહીં ને, રામાયણમાં પણ કીધું છે કે શરણાગતિ, ગમે એ વસ્તુ હોય ને તો એમાં શરણાગતિ સ્વીકારી લેવાની. અશોક, તમે આ બધી ફિલોસોફી મને ના સમજાવો ને તો વધારે સારું છે. આ બધું મારા પપ્પા તો મને સમજાવે છે, હવે તમે સમજાવો. એવી વાત નથી, પણ તું જ વિચાર કર ને, હવે તારા પપ્પા છે એની સામે તો તું કઈ ન બોલ. અને હું એમ કહું છું કે એની ઉંમર છે, એને છે ને તારી ચિંતા હોય, એટલા માટે આ ફોનનું ને એનું કહેતા હોય. પણ એક વાત દુઃખની હારે કહું છું શું? કે જો હું છે ને તારી હારે જ લગ્ન કરવા માંગુ છું. હું બીજી કોઈ છોકરી હારે લગ્ન નહીં કરું. પણ અશોક, મેં તમને કીધું એમ, પપ્પાનો મગજ કેવો છે એ તમને ખબર છે. પપ્પાને આપણા વિશે જ્યારે ખબર પડશે તો ઘરમાં સત્યનાશ થવાનું છે. તો પપ્પાને જો, મારી તો હિંમત નથી પપ્પાને વાત કરવાની. તમારામાં હિંમત હોય ને તો તમે વાત કરજો, હું વાત નહીં કરું. તારે વાત નથી કરવી ને હું પણ વાત નહીં કરું. તો કોણ કરશે? કોઈ એવી વ્યક્તિ હોય ને જે તારા પપ્પા સાથે આવી વાત કરી શકે, એ વાત કરશે. કોઈ ના કરી શકે. કોઈ મારા પપ્પા સાથે કઈ પણ વાત ના કરી શકે, કારણ કે જરા પણ બોલો ને એટલે મારા પપ્પાનો મગજ સાતમે આસમાને ચડી જાય. આના એવું ના હોય, વાત કરાય. આ કેવું છે કે લોઢું છે એને આપણે ગમે એટલું ગરમ કરીએ ને તો એ મજબૂત જ બને. એવી જ રીતે તું તારા પપ્પામાં પ્રેમ ઠાલવીશ ને. કેટલો પ્રેમ ઢાલવવાનો હોય અશોક? અમે બધા પ્રેમથી જ એની સાથે વાત કરીએ છીએ ને પ્રેમથી જ રહીએ છીએ. અરે એ કંઈક બોલતા હોય ને તો અમે કોઈ કંઈ બોલતું જ નથી, પણ તોય નહીં, એ સુધરતા જ નથી. હા, તમારે વાત કરવી હોય ને તો તમે કરજો, હું નથી કરવાની, કારણ કે મારા પપ્પાથી તો મારી બહુ ફાટે. હા, મારી વાત સાંભળ, હાલ આપણે કોફી પીવા જાવી, ત્યાં બીજી વાત કરીશું. ચાલ. દેવાંગ, શું થયું? કેમ કઈ બોલતો નથી? ખરેખર મારા આ ઘરને કોઈની નજર લાગી ગઈ છે. મારો દીકરો કે દીકરી
એ બંનેનો અવાજ જ નથી આવતો ઘરની અંદર. કંઈક તો બોલો. નથી તું બોલતો, નથી અંકિતા બોલતી. અરે ખબર છે, છોકરાઓના અવાજથી તો ઘર રળિયામણું લાગે, આમ ચહેકી ઉઠે. સાચું કહું તો અત્યારે મને મારું ઘર છે ને એ સ્મશાન સમાન લાગે છે. શું બોલીએ મમ્મી? આ ઘરમાં આજ પહેલા ક્યારેય અમને બોલવા દીધા છે ખરા? અરે મમ્મી, આઝાદી નામની કોઈ વસ્તુ હોય માણસની લાઈફમાં. મારા પપ્પા તો બંને ભાઈ બહેનને સોનાના પાંજરામાં પૂરીને રાખવા માંગે છે. કીધું તારા પપ્પાને કેટલી વાર કહ્યું કે તમે અમને સોનાના પાંજરાના પંખી બનાવીને રાખ્યા છે, ઉડવું છે મુક્ત મને, પણ તમે ઉડવા જ નથી દેતા. બસ એક જ વાત, સમાજમાં મારું નાક કપાવશે, આમ કરશે, તેમ કરશે. અંકિતા પર પાબંદી, તારા પર પાબંદી, મારા પર પાબંદી. એક મિનિટનો હિસાબ આપવાનો એમને. સમજુ છું બેટા. મમ્મી, મને તો છે ને ભગવાનથી પણ ફરિયાદ થઈ રહી છે કે શું ખોટું કર્યું હશે અમે કોઈનું કે ને આવા ઘરમાં જન્મ આપ્યો બંને ભાઈ બહેનને. જન્મ આપ્યો તો આપ્યો, પછી આ પપ્પા તો સરખી રીતે જીવવા પણ નથી દેતા કે નહીં સરખી રીતે મરવા પણ દે અમને લોકોને. સાચી વાત છે બેટા, તું એકદમ સાચું કહી રહ્યો છે. તારા પપ્પા ખરેખર આપણું જીવવાનું હરામ કરી રહ્યા છે. મમ્મી, એ લોકો શું રમકડું છે કે જેવી રીતે તમે રમાડવા માંગતા હોય એવી રીતે જ મારે રમવાનું? ના બેટા, આપણે માણસ છીએ પણ તારા પપ્પા આપણને રમકડા સમજે છે, એ વાત નક્કી. મમ્મી, મેં અને મોટી બેને અત્યાર સુધી કઈ વાત નથી માની પપ્પાની. તમે કહો ને, ક્યારેય પણ કોઈ વાતનો વિરોધ કર્યો છે મમ્મી? નથી કર્યો ને. પણ છતાંય તે પપ્પાના દુશ્મન બનીને આ ઘરમાં રહેતા હોય ને મમ્મી, પ્રત્યેક સેકન્ડે અમને લોકોને હંમેશા એવો જ અહેસાસ થતો રહ્યો છે મમ્મી, ઘરની બહાર નહીં નીકળવાનું એટલે શું? તમે જ કહો ને, અમે દુશ્મન છીએ તમારા લોકોના. ના બેટા, તમે દુશ્મન નથી, પણ તારા પપ્પા ખરેખરી દુશ્મની નિભાવી રહ્યા છે. નથી જીવવા દેતા કે નથી પોતે જીવતા. એવું સમજે છે કે હું ચાવી ચલાવીને રમકડું ચલાવું ને એમ મારા ઘરના બધા વ્યક્તિઓને કંટ્રોલમાં રાખું. બહુ થયું. હવે મમ્મી, હું આવી રીતે જીવન જીવવા નથી માંગતો. મારી લાઈફ તો જે થવાનું હશે એ થશે, પણ હું મોટી બેનની લાઈફને બરબાદ નહીં થવા દઉં. મમ્મી, એના પણ સપનાઓ હતા. એણે અત્યાર સુધી પપ્પાની વાત માનીને કેવી રીતના જીવી રહી છે ખબર છે? અરે એ છોકરી રાતના સરખી રીતે ઊંઘ નથી લઈ શકતી. વિચારોમાં કે સપનાઓમાં પપ્પા આવે છે, પપ્પા આવીને એને મારતા હોય, પપ્પા આવીને એને ખીજાતા હોય, આના સિવાય બીજી કોઈ કલ્પના પણ એના મનમાં નથી આવતી મમ્મી. ખબર છે બેટા મને. અંકિતા રોજ રીબાઈ રહી છે, રોજ જીવ બાળીને જીવી રહી છે. પણ હું એને હેરાન થવા નહીં દઉં મમ્મી. મેં નક્કી કર્યું છે કે હું મારા મિત્રની સાથે મારી બહેનના લગ્ન કરાવીશ. હું આ ઘરમાંથી એને મુક્તિ અપાવીશ મમ્મી. તું તારા પપ્પાનો સ્વભાવ જાણે છે છતાંય? જાણું છું. શું થશે? પપ્પા મારી નાખશે ને મને. મારું જે થવાનું હશે એ થશે મમ્મી. પણ મારી બેન જે છોકરાને પ્રેમ કરે છે એ છોકરાની સાથે એટલી શાંતિથી જીવી તો શકશે ને. અને મમ્મી, ક્યાં સુધી આવી રીતના મરીને જીવીશું? આજે નહીં તો કાલે કોઈકે તો બોલવું પડશે ને. અને પપ્પા તો કોઈની વાત માનવા તૈયાર નથી. જો મમ્મી સીધી રીતે પપ્પા નહીં માને ને તો મારી પાસે બધા રસ્તાઓ છે. જો પોલીસ કેસ કરવો પડશે ને તો પણ હું આ વખતે પીછેહટ કરવા નથી માંગતો મમ્મી. હું કરીશ. કાયદા કાનૂનને લઈને પણ જો ચાલવું પડશે ને તો ચાલીશ. એવું કઈ નહીં કરતો. નહીં મમ્મી. મારી વાત માન દેવાંગ,
વાત વધી જશે અને તારા પપ્પા નહીં કરવાનું કરશે. જે કરવું હોય ને કહી દેજો એમને કે એમની તૈયારીઓ શરૂ કરી દે. દેવાંગ, બેન, મોટી બેન રહી છે શું કામ? ચાલ બહાર, બધા તારી રાહ જુએ છે, જમી લે. મારે નથી જમવું, તમે બધા જમી લો. અચ્છા, મતલબ કે તું હવે પપ્પા પ્રત્યેનો જે ગુસ્સો છે એ અન્ન ઉપર ઉતારીશ. અરે અન્ન દેવતા કહેવાય, આવી રીતે એનું અપમાન ના કરાય. એનું જાણું છું કે આ પપ્પાનો અતડો સ્વભાવ છે, એના કારણે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. વાતે ને વાતે શંકાઓ કર્યા કરે છે. પણ જો આવું માત્ર તારી એકલીની સાથે નથી બનતું, હું પણ એવી જ રીતના જીવી રહ્યો છું ને. તો તું જ કે ને, આવી રીતે રડીને બેસી રહેવાથી આ સમસ્યાનું સમાધાન આવશે ખરા? હું મારું સમાધાન લાવી દઈશ. મેં વિચારી લીધું છે કે મારે શું કરવું છે. શું વિચાર્યું છે? બોલ. તારી પાસે કોઈ સમાધાન હોય ને તો બોલ. મારે એવું જ કરી આપવું છે કે એવું જ કંઈક કરવું છે કે જેનાથી તું ખુશ થઈ જાય. તને ખબર છે, હા મારી હસતી રમતી આ ઢીંગલા જેવી મારી બેન અત્યારમાં આવી રીતના બેઠા બેઠા રડે છે ને, મને જરાય નથી ગમતું. જો તું નહીં જમે ને તો હું પણ નહીં જમું. જા. તમે લોકો તો જમી લ્યો. અચ્છા, મતલબ તું અહીંયા બેઠા બેઠા રડીશ અને અમે લોકો જમી લઈશું. હા, તને ખબર જ છે હું શું કામ રડું છું, અને એનું કોઈ સોલ્યુશન પણ નથી. છે, હરેક વાતનું કંઈ ને કંઈ સમાધાન તો હોય જ છે. પણ છે ને, સમાધાન હોય જ ને, એટલે મેં સોલ્યુશન લાવી દીધું છે. મારે જે કરવું છે ને એ હું બધાને કરીને બતાવીશ. શું કરવું છે તારે? બોલ ને. છે કોઈ રસ્તો તારી પાસે? હા છે, પણ હું અત્યારે નહીં કહું. જ્યારે કરીશ ને એટલે બધાને ખબર પડી જશે. અરે ગાંડી, જો કે આડા અવળા વિચાર ના કર. મારી પાસે સીધો સાધો અને સિમ્પલ રસ્તો છે. પૂછ કયો? કયો? તને મારો મિત્ર અશોક ગમે છે ને? તો પછી એની સાથે લગ્ન કરાવવાનો રસ્તો. નહીં માને પપ્પા. પપ્પા ક્યારેય નહીં માને. અરે કંઈ વાંધો નહીં, પપ્પા ના માને તો હું છું ને, હું બધું હેન્ડલ કરી લઈશ. એટલે શું કહેવા માંગે છે? એટલે એક પણ પળનો વિચાર કર્યા વગર આ ઘર છોડીને જતી રહી અહીંયાથી. હા, શું બોલે છે એનું ભાન છે તને? મને ભાન છે, મને બધું જ ભાન છે કે હું શું બોલી રહ્યો છું. જો બેન, આકાશમાં ઉડવું હોય ને તો તડકા કે છાંયડાની ચિંતા ના કરાય. અને આમ પણ જિંદગી છે, જીવન આપણે આપણી રીતે જીવવું જોઈએ. બસ પપ્પાની કઠપૂતળી બનીને અત્યાર સુધી જીવતા આવ્યા છીએ ને, હવે એમાંથી આઝાદ થવાનો મોકો આપી રહ્યો છું. તું જા, જીવી લે બિંદાસ પેલા મારા મિત્ર અશોકની સાથે. તને ખબર છે, હું જો ઘરેથી ભાગી જઈશ ને તો પપ્પા પાતાળમાંથી પણ ગોતીને અમને બેયને મારી નાખશે. નહીં ગોતી શકે, કારણ કે તને ભગાડવાનો બધો શ્રેય હું મારા માથે લઈ લઈશ. હું પપ્પાને કહીશ કે આ બધું મેં કર્યું છે. એટલે પપ્પા તારા ઉપર આવી બને. મારે કંઈ જ નથી કરવું. તને ખબર છે હું અશોકને કેટલો પ્રેમ કરું છું, અને અશોક વગર નહીં રહી શકું. એટલે જાણું છું, એટલા માટે તો કહું છું કે તું બીજી બધી ચિંતા કરવાનું છોડ ને. જે કરવાનું છે એની ચિંતા કર. હું બધું સંભાળી લઈશ. શું થશે વધુમાં વધુ તો પપ્પા મને મારશે. અરે દીકરાની જાત છું, એમનો દીકરો છું, મને કંઈ મારી તો નહીં નાખે ને. જા, તું ઘર છોડીને જતી રહે. અને મારે ઘર છોડીને પણ નથી જવું, કાંઈ નથી કરવું. હું મરી જઈશ. શું વાત કરે છે તું? આવી જિંદગી અરે જીવી ગાંડી થઈ ગઈ છે કે શું આવી જિંદગી જીવવી એના કરતાં મરવું સારું? હે જો, આવા કાયરતા ભર્યા વિચાર ના કરવાના હો. તું મારી બેન છે ગાંડી. અરે તારા માટે થઈને કદાચ મારે કંઈ પણ કરવું પડશે ને તો તું કરી છૂટીશ ને યાર.
અરે પપ્પા ક્યાં કોઈ મોટી એવી કોઈ માયા છે કે એમની સામે હું લડી નહીં શકું. હું લડી લઈશ. તું જા ભાઈ, તું ઘર છોડીને જતી રહે અને તું તારો વિચાર કર, બીજા કોઈનો નહીં. હું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. હું ઘર છોડીને જાઉં તો પપ્પાને લોકો મને ટોળાને બોલે, તને બોલશું. એટલે તું પપ્પાનો વિચાર કરે છે હજી? એ પપ્પાનો વિચાર કરે છે ને કે જે પપ્પાએ અત્યાર સુધી તારી અને મારી જિંદગીને નરક બનાવીને રાખી છે. અરે જેના માટે થઈને તું સરખી રીતે આ ઘરની 4 દિવાલોની વચ્ચે પણ રહી નથી શકતી, તું એ પપ્પાનો વિચાર કરે છે. છોડ, ચાલ બંને ભાઈ બહેન સાથે બેસીને જમ્યા. ચાલ ને પ્લીઝ, મને બહુ ભૂખ લાગી છે. ચાલ. આજકાલ કાં અશોક નથી ખાતો નથી પીતો, બસ ઓલા ગાંડાની જેમ ફર્યા કરે. મારી હારે નથી બોલતો. આજ તો આવે ને તો હું એને પૂછું. અશોક, હા બા. તારા જ વિચાર કરતી હતી કે આ છોકરો કાં હમણાંથી નથી ખાતો નથી પીતો નથી હૂતો, અને આ જોઈને તારું મોઢું હાવ બાસા મળી ગયા છે બધા. કાંઈ નહીં બા, આ અત્યારે વાતાવરણ એવું છે ને એટલે કંઈ ખાવાનું ભાવતું નથી. હા, વાતાવરણ તો તને જ નડે છે કાં? સાચું કે તારા મનમાં શું છે? કાંઈ નથી બા, તમે કેમ આમ અચાનક આજ મને આવું પૂછ્યું? કેટલાય દીથી જોઉં છું પણ તું હાથમાં જ નથી આવતો. પૂછું તો કોને પૂછું? નિશાસા નાખસ તું. બોલ, સાચું બોલ, હું થયું છે? મારે તમને કેમ વાત કરવી બા? કેમ? એ થયું છે? એક છોકરી છે ને, હું એને પ્રેમ કરું છું અને હમણાંથી એની યારે વાત જ નથી થઈ. એટલે કેમ એ બાર ગામ ગઈ છે બેટા? વાત કેમ નથી થઈ? કે ઈ રિહાઈ ગઈ છે? તમારે બગડ્યું છે બેવને? અમારા બેયને તો નથી બગડ્યું, પણ હવે એના પપ્પા છે ને એનો સ્વભાવ બહુ ગરમ છે, સમજ્યા? જો દીકરીઓ પર મા બાપ કડપ ન રાખે ને બેટા, તો આજકાલની દીકરીઓ છે ને ન કરવાના ધંધા કરે. એટલે એવું ન રખાય. એ એટલું ગરમ છે ને તો સારું છે કે છોકરી હાથમાં તો છે. બાપા હા, મારે તમને હું વાત કરવી. હા જુઓ, હા એમાં એવું છે ને કે હું એની હારે જ લગ્ન કરવાનો છું. હા, તું ભલે એની હારે લગ્ન કરવાનો હોય પણ એના બાપને સમજાવવાનું કામ આપણું હોવું જોઈએ. ગમે એવો ગરમ બાપ હોય પણ દીકરીની બાબતમાં મીણબત્તી થઈ જાય, ઓગળી જાય. હું પણ અત્યાર સુધી જ વિચારતો હતો ને આ એનો ભાઈ છે ને એને હોતી મારી અને આ અંકિતાની બેયની ખબર છે. એ પણ અમારા પક્ષમાં જ છે, પણ એના પાછળ એ નથી સમજે એમ. પહેલાં મને એમ લાગતું હતું કે એ સમજે જાહે, પણ હવે મને તને નથી લાગતું. એક વાત કહું, જો તું કહેતો હોય તો એના પપ્પાને કે એની મમ્મી જે કોઈ હોય એને હું જાઉં મળવા? કામ થાય? નહીં બા, નથી હે જવું. ભગવાન, ઘણી વખત એવું થતું હોય ઉપરવાળું જોડી તો બનાવી લે પણ ખબર નહીં આપણને મેળવે નહીં ને એનો અર્થ એમ કે એની હારે આપણું લાંબુ ન ટકવાનું હોય તો જ એ આપણી જોડી મળવા ન દે. જો મારી વાત સાંભળો, અત્યારે છે ને મને ક્યાંય ગમતું નથી. મને ખબર છે બેટા, પ્રેમ વસ્તુ જ એવી છે, એકવાર કોઈની હારે નજર મળી જાય, મન મળી જાય એટલે ખાવા પીવાનું બધુંય અટકી જાય. હા, એ વ્યક્તિ જો રોજ મળતી હોય, પ્રેમભરી 2-4 વાતું થતી હોય તો પાછું ગમવા માંડે. પણ હવે આનો ઉકેલ કરવો તો કેમ કરવો? હવે આનો ઉકેલ તો કોને ખબર હું આવે એ, પણ એનો ફોન એ બંધ છે ને બધું એમ છે, નથી ફોનમાં વાત થતી કે નથી એ મળતી. એ છોકરી નોકરી કરે છે, ભણે છે કે શું છે એ ખબર છે કાંઈ? એ કોલેજ કરે છે. તો પછી એક કામ કર ને, એના એ કઈ કોલેજમાં છે એ તો તને ખબર હોય ને. બા એમ તો એન ભાઈનો નંબર છે, પણ મને એન ભાઈને હવે કેમ કેવું એમ થાય છે. છતાં પણ હું અત્યારે હમણાં જ આવું છું, જો મળે ને તો એનો રસ્તો છે એ ત્યાંથી દરરોજ
નીકળતો હોય. તો પછી જા ને મળી આવ ને એમ એને. તો ફોન કરું તો એની પાસેથી જવાબ મળી જાય, પણ મને છે ને હવે કાંક થયું હોય ને એને એવું લાગે છે, એટલે હું તો જાઉં છું બા. હો હા, જેવું કાંઈ ન હોય, ભગવાન પર ભરોસો રાખ. જો તારા નસીબમાં એ છોકરી હશે ને તો ગમે એટલી તને અડચણો આવશે ને રસ્તામાં તોય તું પાર કરી જઈશ. અને જો તારા નસીબમાં નહીં હોય ને તો એ હાથમાં કોળિયો હશે ને તોય વયો જશે બેટા. એટલે ભગવાન પર ભરોસો રાખ, જે થાય ને એ સારું થાય. ભલે બાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, મારા દીકરાના એક દીકરી ગમી તો છે, એ બેવને મેળવી દે ખાલી. મારા મેસેજના પણ જવાબ. શું હું હા, મારા ઘરેથી છુપાઈને અહીંયા આવ્યો છું? તારે દોસ્ત એક કામ કરવાનું છે. હા ભૂલને. તું એક કામ કર, અત્યારે હું મારી બેનને ઘરે જઈને કહી દઉં છું કે એનો કપડાનો ઠેલો ભરીને તૈયાર રાખે. તું અને મારી બેન બંને અત્યારમાં જ ભાગી રહ્યા છો. પણ ભાગી રહ્યા છો એટલે શું આવી રીતે અરે તો ભાઈ, બધી વ્યવસ્થા થઈ ચૂકી છે, તારે ખાલી હા પાડવાની જરૂર છે બસ. તું મારી બેનને પ્રેમ તો કરે છે ને? કઈ નાટક કરે જેવું તો નથી ને? કેવી વાત કરશો તું? હા બસ, તો આજ સારામાં સારો મોકો છે. તમે લોકો એક કામ કરો, અત્યારે જેમ બને એમ જલ્દીથી ટિકિટ પણ મેં લઈને રાખી છે, તમે વહેલી બસમાં નીકળો બંને. પણ દેવાંગ મારી વાત તો સાંભળ. આવી રીતે ભાગી જવું એ સારી વાત ન કહેવાય. અને મેં પ્રેમ કર્યો છે એ વાત સાચી છે, પણ કુટુંબને દાગ લાગે ને એ કામ તો નાશ કરાય ને. શેની વાત કરે છે તું? મારી બેન સાથે લગ્ન કરવાના સપના બતાવ્યા હતા તે. જો અશોક, આના સિવાય બીજો કોઈ મોકો ક્યારેય નહીં મળે. મારા પપ્પા બહાર ગયા છે અત્યારમાં, મારી બેન બિચારી રડી રહી છે. અને જો અશોક, હું હાથ જોડું છું દોસ્તને, તું એક જ એવો વ્યક્તિ છે કે જે મારી બેનને મોતના મુખમાંથી બચાવી શકે એમ છે. મારી બેન મરવાની વાતો કરે છે. જો મારી બેનને કઈ થઈ ગયું ને તો આમાં તું પણ એટલો દોષી બનીશ કે જેટલા મારા પપ્પા છે. હું મારી બેનને ખોવા નથી માંગતો. અશોક, તું ગમે તે કર ને યાર, તું ગમે તે જગ્યાએ જા, ગમે તે કર, પણ તમારી બેનને બચાવી લે. હું બસાવી લઈશું. હા, તાર બેનને હું લઈ જઈશ, પણ મારા બાને વાત કરવી પડે ને. હા, મેં એનો પણ રસ્તો ગોતી કાઢ્યો છે. તારા બા તારી સાથે આવી રહ્યા છે અને બધી વ્યવસ્થા થઈ ચૂકી છે. બસ ખાલી મારી બેન ઘરની બહાર આવે ને એટલે તું એને પિકઅપ કરીને ત્યાંથી જતો રહેશે. તમારા બંનેના ફોન મને આપીને જજો. મારા પપ્પાનો ફોન આવશે ને તો હું લડી લઈશ એમની સાથે. મારે જે કંઈ પણ વાત કરવી હશે ને કરી દઈશ એમને. જોઉં છું હવે કે મારા પપ્પા આવી રીતે બાંધીને ક્યાં સુધી અમને લોકોને રાખી શકે. જિંદગી નરક બનાવી નાખી હતી અમારી. જો મારી વાત સાંભળ તું. હજી પણ તને કહું છું કે જો જેણે જિંદગી આપી છે એણે નરક બનાવી છે. હા, તારા પપ્પા છે એ વડલો કહેવાય. અને આ છોકરા હોય ને એને દાળખી કહેવાય. એટલે જો એ આપણું ધ્યાન રાખતા હોય છે, પણ હવે તારા પપ્પા છે એ થોડાક વધારે ગરમ મગજના છે અને એ ન વિચારવાનું વિચારે છે, એ પણ મને ખબર છે. તારા પર પણ શંકા કરતા હશે, અંકિતા પર પણ શંકા કરતા હશે, ફોનમાં વાત નહીં કરવા દેતા હોય, પણ આનાથી જ અંકિતાને અસર થઈ છે ને. હું બધું માનું છું. ઘરમાં હવે છે ને જીવન કરતા મોત વધારે વાલું લાગે ને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જો મારી લાઈફમાં હું માત્ર બે વ્યક્તિને મારા દિલ કરતા વધારે પ્રેમ કરું છું. એક મારી બેન અને બીજા મારા મમ્મી. હું આ બંનેમાંથી કોઈને ખોવા નથી માંગતો છું. હા, એટલા માટે તારી આગળ હાથ જોડું છું કે તું બચાવી લે મારી બેનને. કઈ વાંધો નહીં. હું અને મારા મમ્મી અમે અમારું જીવન કાઢી લઈશું. હું પપ્પાની સાથે વાત કરી લઈશ કે મેં જ આ બધું કરાવ્યું છે. બધુંમાં તો પપ્પા શું કરશે? મને ઘરની બહાર કાઢી મૂકશે ને. જતો રહીશું ઘરની બહાર.
હું જતો રહીશ અને મારા મમ્મીને પણ લેતો જઈશ. આ બંને મા દીકરો મારા પપ્પાથી જુદા થઈને રહીશું, બાકી નહીં. હવે પપ્પાની સાથે તો નથી જ રહેવું મારે. નથી રહેવું મારે પપ્પાની સાથે. કઈ વાંધો નહીં. મમ્મીનો ફોન. ફોન હાલો. અરે મમ્મી, શું થયું? તું રડે છે કેમ? શું? અરે મમ્મી, શું વાત કરે છે તું? નહીં નહીં મમ્મી, કઈ નહીં થવા દઈએ. હું જાઉં છું હમણાં. કઈ હોસ્પિટલ? એપોલો હોસ્પિટલ? આ મમ્મી પહોંચે, અમે લોકો પહોંચે. શું છું છે? બેનનો એક્સિડન્ટ થયો છે. હા ચાલ ચાલ. શાંતિથી. બેસ બેટા, બેસ. બેસી જા. ત્યારે કહ્યું છે કે એક્સિડન્ટ થયો હોવાથી એના ભાગે જરા વધારે ડેમેજ થયું છે, એટલે આ દિવસ માટે બેનને માત્ર આરામ જ કરો. મારી દીકરી, ખરેખર મારા દીકરા અને દીકરીને તો નજર જ લાગી ગઈ છે, ને બીજા કોઈની નહીં પણ એના બાપની. આરામ કર. તને આ હેમખેમ જોઈને તો મને રાહત થઈ. સાચું કહું તો બહુ ચિંતા થતી હતી. દેવાંગનો ફોન આવ્યો અને એમ થયું કે શું થતું હશે અને શું નહીં. પણ એક તારા પપ્પા, ઘરની બહાર પગ નહીં મૂકવાનો, કંઈ પણ થઈ જાય. પતિ છે કે દાનવ ખબર નહીં, કે પિતા છે કે રાક્ષસ એ પણ નથી ખબર પડતી. કોઈ રીતે શાંતિથી નથી જીવવા દીધા. દીકરા દીકરીને હંમેશા બંધનમાં રાખ્યા, પોતાની મનમાની ચલાવડાવી. તો હવે ઉપાધિ નહીં કરતા. બહુ સહન કર્યું મારા દીકરા અને દીકરીએ, હવે નહીં કરવા દો. બેટા, શું થયું તને? શું થયું એમ પૂછું છું? હા, અરે હા, જે કે પણ થયું છે ને એના જવાબદાર માત્ર ને માત્ર કોઈ હોય ને તો એ તમે છો પપ્પા. હા, એકદમ સાચું કહી રહ્યો છે દેવાંગ. એમાં જરાય ખોટું નહીં. કારણ કે તમે હંમેશા મારા દીકરા અને દીકરીનું જીવન ઝેર કરી નાખ્યું. દેખાય છે, દેખાય છે આજે મારી દીકરી મોતના મોઢામાંથી પાછી આવી છે. શું કામ? તમારી લીધે. આ તમારું રોજ રોજનું ટોર્ચરિંગ, રોજ રોજનો કકડાટ, રોજ રોજનું આ બંને ઉપર દબાણ. જવા દો ને. તમે જેટલા કોળિયા ખવડાવ્યા નથી ને એટલા તો ઓકાવ્યા છે. અમને શાંતિથી જીવવા નથી દીધા. એક એક વસ્તુ માટે તરસાવવું, એક એક વસ્તુ માટે છોકરાઓને હેરાન કરવા. શું શું લાવીને આપ્યું? પૂછતા હતા ને મને તે દિવસે કે શું નથી કર્યું તમારા માટે? તમે કંઈ જ નથી કર્યું. કંઈ કરતા કંઈ જ નહીં. માણસ રૂપિયો કમાઈને આપે, છોકરા અને છોકરીને વસ્તુ લાવીને આપે, એવું લાવવાથી પતિ કે પિતા નથી બની જતો માણસ. અને મારા દીકરા અને દીકરીથી દૂર જ રહેજો. કારણ કે હવે છે ને તમારી જરાય મનમાની નહીં ચલાવી લેવામાં આવે. દીકરી પર બંધન, દીકરા પર બંધન. અરે બિચારાઓ જીવે કે મરે. હા, આ ઘરની અંદર બે બે બાળકો, પણ બાળકોના અવાજ જ નહીં. કારણ કે પિતાએ, એમના બાપે એમના અવાજ બંધ કરાવી દીધા. કોઈએ કઈ બોલવાનું નહીં, સામે જવાબ નહીં આપવાનો. જો તમે જવાબ આપો તો તમે લોકો ખરાબ. તમે આઝાદ પંછી બની જશો, મનમાની કરશો. અરે તમને તમારા લોહી ઉપર ભરોસો નહીં, તમારા સંસ્કારો પર ભરોસો નહીં. નાના હતા તો રમવા નહીં જવાનું, બહાર કોઈની સાથે વાત નહીં કરવાનું, ઓટલા પર ઊભા રહીને હસવાનું નહીં. અરે હદ હોય, હદ હોય, કોઈ પણ વસ્તુની હદ હોય. તમે તો દરેક હદ વટાવી ગયા. મને સમજાવો છો મમ્મી? પથ્થરને નહીં સમજ્યા. કદાચ પથ્થર હોત ને તો પથ્થર પર ફાટી ચૂક્યો હોત અત્યારે, પણ આ તો મારો બાપ છે. સાચી વાત છે બેટા, તું એકદમ સાચું કહી રહ્યો છે. પથ્થર પર સતત પાણી પડતું રહે ને
તો એમાં પણ એકવાર તિરાડ પડીને એ પથ્થર ફાટે. આ માણસ પથ્થર કરતા પણ બદતર છે. ખોટું કર્યું છે મમ્મી ભગવાન. હકીકતમાં એક્સિડન્ટ બેનની એકલીની સાથે થવાની જરૂર નહોતી. હા, એક્સિડન્ટ તો મારી, તમારી અને બેનની ત્રણેયની સાથે થવાની જરૂર હતી. નહીં સાચી નહીં વાત છે. બેટા, આપણે બધા મરી ગયા હોત ને તો જ સારું હતું. નહીં નહીં બેટા. શું કામ નહીં? હા, જીવત જોઈએ છે ને તો કહી દો તો અમે ત્રણેય આપઘાત કરી નાખીએ, આત્મહત્યા કરીએ અને અમારા જીવ આપી દઈએ. પછી તમે રહેજો તમારા આ રાજમહેલમાં. અરે ના ના, મને ખબર પડી કે અંકિતાનું એક્સિડન્ટ થઈ ત્યારનો મારો જીવ મૂંઝાય છે. મને એમ કે શું થાય મારું અંકિતાનું. ના ના, જીવે રીતે નતો મૂંઝાતો. જીવે રીતે મૂંઝાતો તો કે કેવી રીતે એક્સિડન્ટ થયું હશે, ક્યાં થયું હશે, શું હશે. સમાજના લોકો આવશે કે નહીં આવે? હા, આ તો સમાજના લોકોની ચિંતા હતી ને પપ્પા તમને, એટલા માટે જ અહીંયા આવી રીતે દોડતા દોડતા આવ્યા ને તમે. સાચી વાત છે બેટા, એટલે જ આવ્યા તારા પપ્પા. બાકી તારા પપ્પાને આપણી કોઈ પડી નથી. એમને પત્ની મરી જાય, બાળકો મરી જાય તો કોઈની કોઈ જ પરવા નથી. એ માણસ માટે માત્ર ને માત્ર એ જ સર્વસ્વ, એ કે એ જ સાચું. અરે ના ના, મને જો મારી ભૂલની અહેસાસ થયો છે. અત્યારે જે આવ્યો ને, એક દીકરી અને એક દીકરાનો બાપ આવ્યો હતો. મારી દીકરીને શું થયું હશે બસ એ જાણવા જ માટે આવ્યો. પણ અત્યારે મરી નથી ગઈ, જીવે છે હજુ. હજુ પણ લોહી પીવાનું બાકી હશે ને. હજુ જીવે છે, હજુ પણ એને લોહી પીવાનું છે બાકી છે, પી લેજો. હા, જીવતા જીવતા જીવત તમે મારા દીકરા અને દીકરીને મારી નાખ્યા છે. મને એક એક પડે રડાવી છે તમે. આ લોકોના આ માસૂમ ચહેરા તમને નથી દેખાતા? હા, આ માયુસ ચહેરા તમને નથી દેખાતા કે જે જીવી નથી રહ્યા, રોજ મરી રહ્યા છે? માનું છું કે મારી ભૂલ હતી. એક બાપ તરીકે હું ફરજ ન નિભાવી શક્યો. અરે જે હું કરતો હતો ને, એક દુશ્મન તરીકેનું કામ કરતો હતો. પણ હવે મને મારી ભૂલનો અહેસાસ થયો છે. અને દેવાંગ, અંકિતા અને તારી બધાની હું માફી માગું છું કે મેં જે કર્યું ને એ મને ખબર જ નહોતી. મને તો એમ કે હું બધું જે કરું ને એ સાચું કરું છું અને મારા દીકરા અને મારી દીકરી બે કાબુમાં રહે અને હું કહું એમ જ કરશે. પણ મને એ નહોતી ખબર કે એક બાપ તરીકે હું બધી ફરજ ચૂકી ગયો છું. બસ હું તો મારું હિટલર શાસન જ આ ઘરમાં લાવવા માંગતો હતો. કોઈ દિવસ મારી દીકરી કોઈ દિવસ કે આડાવડું પગલું ન ભરે. પણ એ દીકરી તો કાલ હવારે હારે વહી જાય ત્યારે તો એ બિચારી બંધનમાં જ રહેવાની છે. ત્યારે એને આઝાદ થઈને પંખી બનીને ઉડવાનું નથી, એને ઉડવાનું હતું આ મારા ઘરમાં. પણ મેં એને પાંજરામાં પુરાયેલું પંખી માની ગયો. બેટા, મને તો આ નિષ્ઠુર બાપને માફ કરી દેજે. દેવા, મને ખબર છે હું માફીને લાયક નથી. તારો ગુસ્સો તારી જગ્યાએ બરાબર છે. પણ છતાંય એક બાપ તરીકે દીકરા તારી સામે હાથ જોડું છું. મને મારી ભૂલનો પસ્તાવો થાય છે. હવે કોઈ દિવસ હું ક્યારેય પાબંદી નહીં કરું. તમે કહો એમ જ કરવાનું છે આપણે. એટલે બને શકે તો મને માફ કરી દેજો બધાય. જો હવે એને પસ્તાવો થાય છે, ઈ એની આંખોમાં દેખાય છે. નાટક છે બેટા બધા. 2 દિવસ રહેશે પછી હતું એમનું એમ. હા, અમે આનાથી એટલે કે એમની રગે રગથી વાકેફ છીએ. નહીં, આજે જે આંસુ નીકળે છે ને એ પસ્તાવાના આંસુ છે. હવે આજે ક્યારે તમારો હિટલર બાપ નહીં, એક માયાળુ બાપ જીવતો થયો છે. ઠીક છે, આજે જો તમારી અંદરનો તમારો આ કહો છો ને કે હવે મારે બાપ બનીને જીવવું છે, જો એ બાપનો જન્મ થયો હોય ને પપ્પા, તો એક કામ કરો. અશોક જેને મારો મિત્ર છે, બહુ સારો વ્યક્તિ છે, મારી બેનને દિલથી ચાહે છે, બેન પણ એને પ્રેમ કરે છે, તો પપ્પા બંનેના લગ્ન કરાવી દો. મંજૂર છે? બોલો, એક માયાળુ બાપ છો ને, હા, તો મંજૂર કરશો તમે આ સંબંધને? હા, બોલો. બેટા અંકિતા, તને ખબર છે કે તું આ અશોક સાથે આખી જિંદગી ખુશ રહી શકીશ? તને તારા પર પૂરો ભરોસો છે બેટા? તું એને સાચો પ્રેમ કરે છે? હા પપ્પા. અરે એનું ઘર ગમે હોય, મને નથી ખબર, ગરીબ હોય કે પૈસાદાર હોય, એના ઘરમાં ભવિષ્યમાં ગમે એવી પરિસ્થિતિ આવે પણ તું એનો સામનો કરવા તૈયાર છો બેટા? હા પપ્પા. બધો વિચાર કર્યો છે,
પણ અત્યાર સુધી ચૂપ હતી. કારણ કે પપ્પા તમે ઘરમાં કોઈને બોલવા જ ક્યાં દેતા હતા. તમે કહેતા હતા એટલું જ અમારે પાણી પીવાનું. એટલા માટે પપ્પા એને હંમેશા આ વાતને પોતાના દિલમાં છુપાવીને રાખી. સાચું કહું ને તો એને જે ઘરમાં મૂંઝારો થતો હતો ને આ વાતને લઈને થતો હતો કે એને કંઈ ખોટું કર્યું છે, હકીકતમાં એને કંઈ ખોટું નહોતું કર્યું. એને તો સામેવાળા વ્યક્તિને પ્રેમ કર્યો હતો માત્ર. પણ પપ્પા તમારી આ જીદના કારણે થઈને એને એના પ્રેમને દબાવીને રાખ્યો છે. હવે નહીં રોકો ને પપ્પા એને. નહીં બેટા, હવે પ્લીઝ. તું તારી રીતે આઝાદ છો. જો તું બેટા તને ખબર છે કે હું આનાથી ખુશ રહીશ તો હું તમારા બંનેને ધામધૂમથી લગ્ન કરાવવા તૈયાર છું બેટા. બસ મને આ મારી ભૂલની ખબર પડી ગઈ છે. દીકરો કે દીકરી, અરે એને એની રીતે જીવવા દેવામાં આવે ને તો જ એને ખરા જીવનનો શરૂઆત છે.